ગામમાં ઘણી ખરીદી તો કરી આવી ને થોડુંક શાકભાજી પણ લેવું છે કા ભાઈ? અત્યારે શાકભાજી સરસ આવે, શિયાળો છે તો ફાઇનલી 4-5 દિવસનું કીધું છે. 4-5 દિવસનું કીધું છે. જો અહીંયા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં જ આવ્યા હતા અત્યારે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? જો આજે તો સવાર હું તો રેડી થઈ ગઈ છું. આજે ભાઈ એવું છે, મારે શુક્રવાર છે, એનું ઉજવણું કરવાનું છે એટલે તમારે હા, એટલે આજે 11 શુક્રવાર પૂરા થયા છે અને મારે ઉજવણું કરવાનું છે એટલે આપણે મારે ભેગું આવવાનું છે. ગામમાં ખરીદી કરવા ચોપડી લાવવાની છે વૈભવ લક્ષ્મી માની, અને થોડુંક કંઈક છોકરીઓ લેવાય કંઈક લઈ લેશું એવું. એટલે તમે તમારું કામ પતાવો ત્યાં હું અહીંયા થોડુંક કામ કરી નાખું અને પછી જઈએ. બરાબર? હા, પછી જઈએ. શુક્રવારનું ઉજવણું છે ને, તો થોડીક ખરીદી કરવા જાવી છે ગામમાં. બા જાવશું. જો ગામમાં ઘણી ખરીદી તો કરી આવી ને થોડુંક શાકભાજી પણ લેવું છે કા ભાઈ? અત્યારે શાકભાજી સરસ આવે, શિયાળો છે તો એટલે જેટલું લઈએ ને એટલું ઓછું પડે. તમે શું કહેતા? ડિસ્કાઉન્ટ સાથે લેવાનું. હા, ડિસ્કાઉન્ટ સાથે ભાઈ લેવાનું શાકભાજી. હે? કોથમરી ફ્રીમાં એમ. આદુ આપવું જોઈએ અત્યારે શિયાળામાં તમારે. 200 રૂપિયા કિલો હોય કેમ રહેશે? કઈ નહીં, બધી ખરીદી કરી લીધી અને હા, ઘણું શાકભાજી લઈ લીધું. ને ગામમાં તો બહુ ટ્રાફિક હતું, જ્યાં તો શૂટિંગ ન લઈ શકી કા, નહીંતર અમારે બાબરાની બજાર તમને બતાવત. આજે એક બેંકનું કામ છે, એની માટે હવે જવાનું થયું છે એટલે હું જો પાછો ફરીથી આવ્યો છું મેડમજીને લેવા માટે. હા, એટલે સૌરાષ્ટ્ર ગ્રામીણ હા ના, આજે એમાં એવું થયું, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં આપણા ફ્રેન્ડ છે ને, એમનો હમણાં કોલ આવ્યો કે અત્યારે હવે થોડોક ટ્રાફિક હળવો પડી ગયો છે, તમે આવો ને તો કે અત્યારે પાછું કે આપણે રી એપ્લિકેશન ભરી દઈએ એમ. એટલે 2 વાર તો કરાવ્યું છે પણ હજુ કંઈ થયું. હા, 2 મહિના થઈ ગયા અને મેં તો હેલ્પલાઇન નંબરમાં કોલ કર્યો હતો, એ કંઈક 1 મહિનો રાહ જુઓ. તો મેં કીધું ફરીથી જે આપણે એપ્લાય કરી દઈએ ને તો થઈ જાય એમ. થઈ ગયું કામ. ફાઇનલી 4-5 દિવસનું કીધું છે. 4-5 દિવસનું કીધું છે ને, જો અહીંયા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં જ આવ્યા હતા અત્યારે. હવે 1 મહિના ઉપર તો થઈ ગયું હતું, કંઈ અપડેટ આવ્યું નહોતું એટલે ફરીથી કરાવ્યું અને હવે જો આ ફરીથી આપણે એપ્લિકેશન ફોર્મ ભરી દીધું છે ને 1 મહિનાની અંદર હવે કેટલું 4-5 દિવસની અંદર આવી જશે. 4-5 દિવસમાં આવી જશે, થઈ જશે. કોઈ વાંધો નહીં, ચાલો આશા રાખીએ થઈ જાય આ વખતે. હા, એવું ઘણા દોડા કર્યા આવે. Few moments later. હવે જો આજે શુક્રવાર છે તો વૈભવ લક્ષ્મી વ્રતનું ઉજવણું છે. મારે 11 શુક્રવાર પૂરા થાય છે અને અત્યારે પૂજાનો પણ સમય થઈ ગયો છે, તો બેસી ગયા છે મેં બધા પૂજા કરવા. માતાજીનું સ્થાપન કરી દીધું છે અને હવે ગોણી પણ આવતી જ હશે. ત્યાં પહેલાં આવે પહેલાં હું વાર્તા કરી લઉં. યા રક્તા જંબુવાસિની વિલાસિની ચંડાસુ તેજસ્વિની યા રક્તા રુધિંબરા હરિસખી યા શ્રીમન્હોલાદિની યા રત્ના કરમંથા પ્રગટિતા વિષ્ણુ સ્વાગેહિની સામાં પાતુ મનોરમા ભગવતી લક્ષ્મી સ્વપદમાવતી ગુણતારા ગાતા ઓમ જય વૈભવલક્ષ્મી. કોઈ કરેલા કર્મથી જ્યારે કુમાર્ગે વળતું થાકી હારી છેલ્લે તુજને ગયું. તને દેવું પડે, કેળું દેવું પડે વિહાનને પણ. 2 hours later. શેરડી ખાવા બેસી ગયા એમ ને? હા, ખાઈ પીને ફ્રી થયા. હા, અને કાર્તિક ને શેરડી કાલે ખાવી હતી પણ જોઈ શેરડી ફોલાઈ જો. ફોલતા નથી આવડતી એને. અને શીખવાડો એને, ફોલી નહીં દેતી, એને શીખવાડ કે આ રીતે ફોલવાની શેરડી. જો આ છે ને, હા, આમ ફોલવાની. બસ કામ એની જાતે જ કરવા દો. તો એને નથી ખાવા જ નથી દેવાની. એટલે શેરડી મારી ખુલ્લી ને બસ એક ખુલે એટલે પછી બીજું ખુલે જ તે. એને અત્યારે શેરડી સરસ આવે શિયાળામાં, અને પાછી કાળી શેરડી હોય ને પોચી હોય
તોય એનેથી નથી ફોલાતી એમ. પેલા આપણે કેટલી શેરડી ફોલીને ખાઈ જતા. શીખી જાય ધીમે ધીમે. હા, શીખી જશે. અને હવે આજનો બ્લોગ પણ અહીંયા પૂરો કરીશું હવે. હા, હવે સમય થઈ ગયો છે. તો વિડીયો પણ અત્યારે અહીંયા પૂરો કરશું. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં ફરી મળીશું. બાય.